ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં અત્યારે ગરીબી, બેરોજગારી અને ભૂખમરાનું સંકટ દિવસે ને દિવસે વધુને વધુ ઘેરું અને ભયાનક બની રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ દેશના આશરે 47 લાખ લોકો અત્યારે ભૂખમરાના અત્યંત ગંભીર જોખમ હેઠળ જીવી રહ્યા છે. આ આંકડો અફઘાનિસ્તાનની કુલ વસ્તીના 10% કરતાં પણ વધારે છે. રોજગારની તીવ્ર અછત અને અનાજના ફાટફાટ ભાવને કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કેટલાય પરિવારો પોતાના નિર્દોષ બાળકોને વેચવા માટે મજબૂર બન્યા છે. વિદેશી સહાયમાં થયેલો મોટો ઘટાડો, સતત પડતો દુષ્કાળ અને આકાશે આંબતી મોંઘવારીએ ત્યાંના લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે. અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતમાં અત્યારે હાલત સૌથી વધુ ખરાબ જોવા મળી રહી છે. અહીં દરરોજ વહેલી સવારે સેંકડો મજૂરો અને સામાન્ય લોકો કામની શોધમાં રસ્તામાં કિનારે આવીને ઊભા રહી જાય છે, પરંતુ આખો દિવસ રાહ જોયા પછી પણ મોટા ભાગના લોકોને કોઈ કામ મળતું નથી. એક ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર 45 વર્ષના જુમા ખાને રડતી આંખે જણાવ્યું કે છેલ્લા 1.5 મહિનામાં તેમને માંડ માત્ર 3 દિવસ કામ મળ્યું છે. તેમના બાળકો સતત 3 રાત સુધી કશું જ ખાધા વગર ભૂખ્યા પેટે ઊંઘી ગયા હતા. આખરે બાળકોની ભૂખ ન જોઈ શકાતા તેમણે પાડોશી પાસેથી પૈસા ઉધાર માંગીને લોટ ખરીદવો પડ્યો હતો. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.